સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, સરસ મજાની જે ભરતી આવી છે જીએસઆરટીસીની અંદર હેલ્પર માટેની 1658 જેટલી જગ્યાઓ આવેલી છે। આનું ફોર્મ છે તમારા મોબાઈલની અંદરથી પણ ઓનલાઈન છે, તમે ભરી શકો છો। કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી છે આજના વિડીયોની અંદર મેળવવાના છે, તો આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો મિત્રો। સૌપ્રથમ છે તમારા ગૂગલની અંદર છે તમારે ટાઈપ કરવાનું છે ojas.gujarat.gov.in, બરાબર। આ વેબસાઇટ છે તમારે ગૂગલની અંદર સર્ચ કરવાની છે। સર્ચ કરશો એટલે આ પ્રકારનું એક પેજ ખુલી જશે મિત્રો। અહીંયા 3 છે એ અહીંયા એરા બતાવે છે, બરાબર। ત્યાં તમારે એના ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરીએ મિત્રો, અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશન છે મિત્રો, અહીંયા જે બતાવે છે ઓનલાઈન એપ્લિકેશન, એના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। એના ઉપર હું ક્લિક કરીશ એટલે આ પ્રકારનું એક આગળ પેજ ખુલશે મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો એક પેજ ખુલશે। ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરશો ત્યારબાદ છે મિત્રો અહીંયા એપ્લાય છે, એપ્લાય ઉપર ક્લિક કરવાનું। એપ્લાય ઉપર ક્લિક કરી એટલે અહીં સિલેક્ટ કરવાનું કહેશે કે તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ છે મિત્રો। અત્યારે જે ભરતી છે ગુણ સેવામાં પણ ચાલી રહી છે, સ્પીપામાં પણ ચાલી રહી છે। આપણે જીએસઆરટીસીની અંદર ફોર્મ ભરવું છે એટલે જીએસઆરટીસી ઉપર હું અહીંયા ક્લિક કરું છું મિત્રો। જીએસઆરટીસી ઉપર જેવું ક્લિક કરીએ એટલે અહીંયા તમને બતાવશે એના ભરતી ક્રમાંક છે મિત્રો, એડવર્ટાઇઝ નંબર છે 2024-25 47 નંબરનો ભરતી ક્રમાંક છે જીએસઆરટીસી હેલ્પર 2024-25, બરાબર। અહીં તમને બતાવી રહ્યું છે મિત્રો। અહીંયા ફોર્મ છે અહીંયા ભરવાનું શરૂ થઈ ગયું છે। હવે અહીંયાથી તમારે છે આના ઉપર અહીં એપ્લાય નાવ અહીંયા છે નીચે તમે જોઈ શકો છો, અહીં એપ્લાય નાવ એના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। અહીં તમે જોઈ શકો છો હેલ્પર માટેની ભરતી છે મિત્રો, ક્લાસ 4 માટેની છે, બરાબર। એડવર્ટાઇઝમેન્ટ છે મિત્રો 18 થી 35 વર્ષ છે ઉંમર મર્યાદા છે। કેટેગરી વાઇઝ છે તમને છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો। હવે ક્વોલિફિકેશનની પર થોડી આપણે વાત કરી લઈએ તો આઈટીઆઈની અંદર જે લોકોએ 10 પાસ કરીને આઈટીઆઈ કરેલું હોય, જેની અંદર મોટર મિકેનિકલ છે, એમએમબી છે, બરાબર, ડીઝલ મિકેનિકલ છે, 1 વર્ષનો ટ્રેડ કરેલો હોય જરૂરી છે, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, બરાબર, ઓટોમોબાઈલની અંદર છે આ કોઈ પણ ટ્રેડ કરેલો હોય, બરાબર, તો એ કરી અને આની અંદર એપ્લાય કરી શકે છે। જો તમે પ્લસ એની ઉપર એપ્રેન્ટિસ કરેલો હોય તો તમને વધારાના માર્ક આપશે, બરાબર। એટલે કે આ મેરિટ છે મિત્રો બનશે, એ પણ આગળ વિડીયો છે આપણે બનાવીશું। હવે ત્યારબાદ છે મિત્રો અહીંયા તમારે આના ઉપર છે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે। એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો મિત્રો, તમારા પાસે ઓજસનો રજિસ્ટ્રેશન નંબર હોય અને તમારી જન્મ તારીખ હોય તો એના દ્વારા તમે ડાયરેક્ટ છે આ ફોર્મ તમારું નામ, નંબર ને એ બધું આવી જાય। ન હોય તો તમારે સ્કીપ કરી દેવાનું છે મિત્રો, બરાબર। અહીંયા તમારે સ્કીપ ઉપર ક્લિક કરી દેવાનું છે। સ્કીપ ઉપર ક્લિક કરી દેશો એટલે ફોર્મ છે તમારું નવેથી શરૂ થઈ જશે, બરાબર, ભરાવાનું। હવે 47 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે તમે જોઈ શકો છો। ત્યારબાદ તમારે નીચે છે મિત્રો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે। જે અહીંયા ફુદેડીવાળું છે એ મેન્ડેટરી છે, ફરજિયાત એ વસ્તુ તમારે નાખવાની છે। અહીં તમારે મિસ્ટર કે મિસિસ જે હોય આ તમારે નાખવું હોય તો એ નાખી દેવાનું। ત્યારબાદ તમારી સરનેમ છે મિત્રો, અહીંયા ખાસ કરીને સરનેમ નાખવાની છે, કોઈ પણ જાતની ભૂલ ન થાય। અને ખાસ યાદ રાખજો મિત્રો, આ પર્સન્ટેજ છે, ટકાવારીની અંદર કોઈ પણ જાતની ભૂલ થશે તો ત્યારબાદ તમે પરીક્ષા આપ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો મિત્રો તો એ તમારે ભૂલને કારણે છે તમે પરીક્ષાની અંદર પાસ થશો તો પણ તમે રિજેક્શન ગણાશો। એટલે કારણ કે આ મેરિટ ઉપર જે ભરતી હોય મિત્રો એટલે એમાં 1 પોઈન્ટની પણ ભૂલ હોવી ન જોઈએ મિત્રો, ખાસ કરીને વધારે તો 1 પોઈન્ટની પણ ભૂલ હોવી ન જોઈએ। એટલે ખાસ ટકાવારી નાખો ત્યારે ધ્યાન રાખવું, નામમાં પણ કંઈ લોચર ના થાય ખાસ ધ્યાન રાખવું તમારે મિત્રો। અહીં તમને આમાં ન દેખાતું હોય તો આ મિનિમાઇઝ છે કરી નાખશો તો પણ તમને દેખાશે। અહીં તમારું સરનેમ, બરાબર છે, એ સરનેમ હોય એ નાખવાનું। ફર્સ્ટ નેમની અંદર તમારું એલસીમાં નામ, ત્યારબાદ તમારા પિતાશ્રીનું નામ અને ત્યારબાદ તમારા માતાનું નામ, બરાબર। અહીં તમારે ઇંગ્લિશની અંદર ટાઈપ કરવાનું છે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ, અહીંયા તમને અહીંયા તમે મેલ ફિમેલની અંદર જે હોય એ તમારે અહીંયા ટાઈપ કરી દેવાનું છે। ક્લિક કરશો એના પર એટલે અહીંયા બતાવી દેશે, બરાબર। મેલની અંદર આવતા હોય તો મેલ, બરાબર, રીસિલેક્ટમાં મેલ। ત્યારબાદ જન્મ તારીખ છે તમારી જે એલસીની અંદર હોય એ તમારે DDMMY, બરાબર, તમારી જન્મ તારીખ છે એ 20/10/2000ની સાલ હોય તો આમ આ રીતે નાખવાની છે મિત્રો। અહીંયા તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર છે એ તમારું બતાવતું હશે, બરાબર। ત્યારબાદ તમે મેરેજ છો અનમેરેજ છો એ તમારે સિલેક્ટ કરવાનું છે। ને કેટેગરીની અંદર મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, આમાં પણ ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો। જનરલની અંદર આવો છો, ઈડબ્લ્યુએસની અંદર આવો છો, એસીબીસી, એસટી, બરાબર, જે તમારી કેટેગરી લાગતી હોય, જેમાં એસીબીસીમાં આવતો હોય તો એસીબીસી ઉપર અહીં ક્લિક કરી દેવાનું છે મિત્રો। તમે આ પ્રકારની ડિટેલ ભરશો એટલે તમને, અથવા તમે અહીંયા આ ડેસ્કટોપ સાઇટ કરી નાખશો તો પણ ચાલશે, બરાબર। અહીં નીચે તમને આ બ્રાઉઝરની અંદર તમે ફોર્મ ભરતા હો તો એ નીચે ડેસ્કટોપ સાઇટ આવે છે, બરાબર, એમાં તમે અહીંથી ડેસ્કટોપ સાઇટ કરી નાખશો એટલે આખું પેજ છે આ પ્રકારનું ખુલી જાય, બરાબર। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, અહીં તમારી જન્મ તારીખ છે નાખી દેવાની છે। ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ તમે ઓબીસીની અંદર સિલેક્ટ કરેલ છે, બરાબર, તો એસીબીસી જાતિનો દાખલો છે એ તમારો જાતિના દાખલા ઉપર અહીંયા
અહીંયા કોર્નરમાં બતાવેલા હશે નંબર, બરાબર. એ નંબર, એ સર્ટિફિકેટ ક્યારે ઇસ્યુ કરાવેલું, એની તારીખ, બરાબર, એ કઈ જગ્યાએથી કઢાવેલ છે એ ખાસ યાદ રાખજો, બરાબર. અહીં ગુજરાત છે મિત્રો, અહીં કઈ જગ્યાએથી, ગુજરાત, હરિયાણા ક્યાંનું છે એ તમારે નાખવાનું છે. ત્યારબાદ નોન ક્રિમિનિયર, જે લોકો એસસીબીસીમાં આવતા હોય, બરાબર, તો નોન ક્રિમિનિયર એની તારીખ, બરાબર, અને પ્રમાણપત્ર કોના દ્વારા આપવામાં આવેલું છે, તો એની અંદર છે મામલતદાર કચેરી છે, ટીડીઓ છે, બરાબર, એ કોના દ્વારા આપવામાં આવેલું છે પ્રમાણપત્રમાં લખેલ જ હશે મિત્રો. હવે એડ્રેસ તમારે અહીંયા નાખવાનું છે. એડ્રેસની અંદર પરમેનન્ટ એડ્રેસ છે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારો જિલ્લો ડાયરેક્ટ સિલેક્ટ કરી દેવાનો છે. સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે જિલ્લો હોય એ તમારે સિલેક્ટ છે એ કરી દેવાનો છે મિત્રો. ત્યારબાદ અહીંયા તાલુકો તમારે સિલેક્ટ કરી દેવાનો છે, બરાબર. ફોર એક્ઝામ્પલ હું તો જે તે અહીંયા સિલેક્ટ કરું છું તમને બતાવવા માટે, બરાબર. તમારો જે હોય એ તમારે અહીં નાખવાનો છે. એ પિનકોડ તમારા ફરજિયાત નાખવાના છે. પરમેનન્ટ એડ્રેસની અંદર સ્ટેટ ગુજરાત, બરાબર, સેમ રહેશે, એ સેમ રહેશે અહીંયા, બરાબર. તાલુકો, પિનકોડ અહીંયા નાખી દીધા બાદ મોબાઈલ નંબર ખાસ એલર્ટ માટે અહીંયા યાદ રાખવાનો. મોબાઈલ નંબર સાચો નાખવાનો મિત્રો. ઈમેલ આઈડી પણ નાખવાની, બરાબર. એપ્લિકેશનની પ્રિન્ટ છે મેળવવા માટે ઈમેલ આઈડી ફરજિયાત નાખવી. રીટાઈપ મોબાઈલ નંબર ફરીથી નાખવું અહીંયા, એટલે કે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરમાં ભૂલ ન રહી જાય, એટલે ખાસ યાદ રાખવાની. નેશનાલિટીની અંદર ઇન્ડિયા બરાબર છે મિત્રો. ત્યારબાદ અન્ય માહિતી આપણે થોડીક જોઈ લઈએ. અન્ય માહિતીની અંદર છે મિત્રો, તમે કોઈ પણ જે કહેવાય ને રમતગમતની અંદર ભાગ લીધો હોય ને કોઈ પુરસ્કાર મળેલો હોય તો યસ કરવાનું છે, અન્યથા નો અહીંયા આપેલું જ છે, બરાબર. ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એને અહીંયા લાગુ પડશે. આમાં ફિઝિકલ હેન્ડીકેપ, બરાબર, સર્ટિફિકેટ કયું છે, કેટલા ટકા ખોડ ખાપડ છે, એ જે લાગુ પડતું હોય, બાકી આપણે કંઈ ભરવાનું થતું નથી, બરાબર. ત્યારબાદ મિત્રો સરકાર ઠરાવમાં વાત કરીએ મિત્રો, સરકારશ્રીના ઠરાવ મુજબ બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે નહીં, બરાબર. સરકારશ્રીના ઠરાવ મુજબ યસ હોય તો યસ અહીંયા ક્લિક કરી દેવાનું, બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, વિધવા હોય તો એને લાગુ પડશે, એક સર્વિસમેન હોય તો એને લાગુ પડે, બાકી અહીંયા કંઈ કરવાનું નથી. આઈપીસી હેઠળ તમને કોઈ ગુનો નોંધાયેલો છે તમારો, બરાબર, તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. સરકારી કે અર્ધ સરકારી સંસ્થા અથવા બરાબર જીએસઆરટીસીની અંદર ફરજ બજાવતા હો તો એ તમારે અહીંયા નાખવાનું છે, અન્યથા તમારે કંઈ ક્લિક કરવાનું નથી, બરાબર. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ અર્ધ સરકારી સંસ્થામાંથી, બોર્ડમાંથી, કોર્પોરેટમાંથી તમે બરતરફ થયેલા છો, બરાબર. તમે કોઈ નોકરી કરતા હોય પછી મૂકી દીધી હોય કે અન્યથા તમને કોઈ રિસીવ્સ કરવામાં આવેલા હોય, બરાબર, તો એ અહીંયા કરેલા છે કે નહીં, તો એ અહીંયા તમારે યસ નો અહીંયા નો જ કરી દેવાનું. તમે ન કરેલા હોય તો, કરેલો હોય તો અહીંયા માહિતી માંગેલી છે, બરાબર. લેંગ્વેજની અંદર ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ તમને જે વાંચતા લખતા આવડતું હોય તો એમાં ક્લિક કરી દેવાનું છે. તનતરમાં શૈક્ષણિક લાયકાતમાં ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. અહીંયા તમે શૈક્ષણિક લાયકાત વખતે છે તમારે આઈટીઆઈની અંદર જે તે ટ્રેડ કરેલું હોય, ઓટોમોબાઈલની અંદર બોડી રિપેરનો હોય તો એ જ નાખવાનો. કાર્પેન્ટર હોય, ઇલેક્ટ્રિશિયન હોય, ફિટર હોય, બરાબર, મશીનિસ્ટ છે. સિલેબસનો પણ આપણે એક પૂરો વિડીયો બનાવીશું, ખાસ કરીને વાંચવું શું, કેવી રીતે, તમામ વિશેષ અમારી એક એપ્લિકેશન પર છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ, બરાબર. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈ, ત્યાંથી વિશેષ ઇલેક્ટ્રિકલ માટેની વધારે માહિતી પણ તમને મળતી રહેશે મિત્રો. હવે તમે જે આઈટીઆઈ હોય તમારે સિલેક્ટ કરવાનું છે. એમાં આઈટીઆઈ બતાવેલું છે, ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈ કરેલું હોય તો ઇલેક્ટ્રિશિયન સિલેક્ટ કરવાનું. પર્સન્ટેજની અંદર ખાસ હજી પણ મિત્રો કહું છું કે પર્સન્ટેજમાં ભૂલ ન થાય, પોઈન્ટમાં પણ ટકાવારી છે 2 વાર એવું હોય તો ચેક કરીને નાખવી. અહીંયા આપણે ટકાવારી છે 2 વાર ચેક કરીને નાખવી. ક્લાસની અંદર તમારે ફર્સ્ટ ક્લાસ છે, ડિસ્ટિંક્શન છે જે તમારું હોય એ, બરાબર. એ બોર્ડની અંદર એનસીવીટી, જીસીવીટી જે આઈટીઆઈ હોય. ગુજરાત છે મિત્રો, પાસિંગ યર તમે કઈ વર્ષની અંદર કરેલું હોય ટ્રાયલ, અને જે લાસ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ જે તમારું સર્ટિફિકેટ હોય, બરાબર, તો એની અંદર તમારા સીટ નંબર હોય એ નાખવાના છે. ત્યારબાદ મિત્રો મોર એજ્યુકેશન ડિટેલની અંદર જે લોકોએ એપ્રેન્ટિસ કરેલું છે એના માટે ભરવાનું છે. એપ્રેન્ટિસ કરેલું હોય તો એના માટે અર્ધ સરકારી જાહેર સંસ્થા એપ્રેન્ટિસ કરેલું હોય પૂર્ણ, બરાબર, જીસીવીટી, એનસીવીટીનું, તો એના પર ક્લિક કરવાનું છે. એની અંદર પણ પર્સન્ટેજ યાદ રાખજો, પર્સન્ટેજ નાખવામાં ભૂલ ન કરતા મિત્રો. ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન જે યુનિવર્સિટીમાં કરેલું હોય, સ્ટેટમાં તમારું જે હોય, પાસિંગ કયા વર્ષની અંદર કરેલ છે એ તમારે અહીં નાખવાનું છે. ત્યારબાદ તમામ ડિટેલ ભરાઈ ગયા બાદ છે મિત્રો અહીંયા એસ ઉપર ક્લિક કરીને સેવ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. સેવ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પેજ ખુલશે. અરજીને સેવ કર્યા બાદ મિત્રો તમને એક એપ્લિકેશન નંબર મળી જશે. એપ્લિકેશન નંબર આ પ્રકારનો છે મિત્રો, હોતો હોય છે. આ નંબર છે તમારે ત્યારબાદ તમારે ફોટો અપલોડ કરવાનો છે, ફોટો ને સિગ્નેચર, બરાબર. એના માટે છે તમારે જવાનું છે અપલોડ ફોટો ને સિગ્નેચર. એના ઉપર ક્લિક કરશો આ પ્રકારનો તમારા નંબર છે એન્ટર કરવાનો છે. ત્યારબાદ તમારે જન્મ તારીખ એન્ટર કરવાની છે, અને ત્યારબાદ કેપ્ચા કરીને ઓકેના બટન ઉપર ક્લિક કરવાનું. જેવું તમે ઓકેના બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારો ફોટોગ્રાફ છે તમારે અપલોડ કરવાનો છે. ફોટોગ્રાફ છે તમારો અપલોડ કરવાનો છે. અહીંયા સારી ગુણવત્તાવાળો અને ઓળખી શકાય એવો ફોટો છે, અને તમારા બ્રાઉઝરની અંદર જ્યાંથી હોય એના ઉપર અહીં ક્લિક કરશો એટલે ત્યાંથી ફોટો આવી જશે. અને ત્યારબાદ મિત્રો સફેદ કાગળ ઉપર જે કાળા કે બ્લુ અક્ષરમાં સાઇન કરી અને ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને બંને અપલોડ કરવાના છે. અપલોડ કર્યા બાદ છે મિત્રો અહીંયા એપ્લિકેશનને તમારે કન્ફર્મ કરવાની છે. ફરી કન્ફર્મ કરવા માટે છે મિત્રો તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે.
કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો અહીંયા કન્ફર્મ ઉપર, એટલે અહીંયા તમારો ફરી તમારો એપ્લિકેશન નંબર જે ઓલો હતો એ અહીંયા તમારે નાખવાનો છે. અહીંયા તમે જે નંબર છે ફોર એક્ઝામ્પલ મેં લીધો લે છે, બરાબર, જે નંબર હોય તમારો એ નાખી તમારી જન્મ તારીખ અહીંયા નાખવાની. અહીં ત્યારબાદ કેપ્ચા અહીંયા ભરવાના છે. આ તમે કેપ્ચા ભરશો એટલે મિત્રો તમારી તમામ ડિટેલ છે નીચે બતાવશે. એમાં કોઈ પણ જાતની ભૂલભાલ નથી રહી ગઈ ને, ભૂલભાલ રહી ગઈ હોય તો ફરી તમે છે એને એડિટ કરી શકો છો. આના પર ક્લિક કરી મિત્રો આ એપ્લિકેશનને તમારે એડિટ કરવી હોય, બરાબર, તો તમે એડિટ ઉપર ક્લિક કરી શકો છો. એકવાર કન્ફર્મ થઈ ગયા બાદ છે તમારી એપ્લિકેશન એડિટ નહીં થઈ મિત્રો, એટલે ખાસ છે ધ્યાન રાખવું. કન્ફર્મ આપતા પહેલાં એકવાર એપ્લિકેશન છે તમારું નામ, ટકાવારી, આ બધી વસ્તુ છે ચેક કરી લેવાની. ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો મિત્રો તો પ્રિન્ટ નીકળી જશે. વધારે માહિતી માટે ખાસ આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને જે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર તમારે અહીંયા ત્યારબાદ અહીંયા પોસ્ટ ઓફિસની અંદર તમારે ચલણ ભરવું હોય, બરાબર, તો તમારા પોસ્ટ ઓફિસની અંદર પણ ચલણ છે ભરી શકો છો. અને ત્યારબાદ મિત્રો તમે પોસ્ટ ઓફિસમાં ચલણ ન ભરવું હોય તો ઓનલાઈન પણ તમે ફી ભરી શકો છો. તો અમે ઓનલાઈન અહીંયા આપેલું જ છે, ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણ, બરાબર. ઓનલાઈન તમારે અહીંયા સિલેક્ટ તમારો જોબ અહીંયા સિલેક્ટ કરવાનો છે, બરાબર. તમારો જે GSRTC જોબ છે તો એ સિલેક્ટ કરવાનો. અહીંયા કન્ફર્મેશન નંબર, તમે એપ્લિકેશન કન્ફર્મ કરેલા એના નંબર, ત્યારબાદ તમારી જન્મ તારીખ, બરાબર. અહીંયા તમારે ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. ઓનલાઈન ફી છે મિત્રો, ઓનલાઈન ફી ઉપર ક્લિક કરવાનું છે અને ઓનલાઈન ફી ભરવાની છે. વધારે માહિતીની કંઈ જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો.